જેમનું નામ લેતા મારે હંમેશા હું કહું છું કે આટલા બધા સિનિયર કલાકારો સામે તો આપણે પણ આ પરંપરા બિલકુલ શરૂ કરવા જેવી છે કે આમનું નામ લેતા કાન પર હાથ મૂકવા જોઈએ અને કહેવું જોઈએ કે તમારું સ્વાગત છે. એમના વિશે મારાથી કંઈ ન કહેવાય, એટલું જ કહેવાય વંદન પ્રણામ. આપ અમારે ત્યાં પધારે, અમારો હરખ છે, આનંદ છે. સંજય ગોરડિયા આપણી સાથે. એન્થોલોજીમાં કામ કરવું એ રૂટીન બીજી કોઈ પણ ફિલ્મમાં કામ કરવા કરતા કેટલું જુદું છે? કે સ્ક્રિપ્ટ બહુ ક્લિયર હોય ને, એક્ટરનું કામ એને કઈ રીતે વધારે સારી રીતે તમે એને કરી અને તમે રજૂ કરો એ જ હોય છે. કારણ કે ઓલરેડી સ્ક્રિપ્ટ વેલ રિસર્ચ ઘણી બધી એના ઉપર માવજત થયેલી હોય અને એવું કરી હશે એવું તમારે માનીને ચાલવાનું હોય છે. ભાઈ ધારો કે એ બિકોઝ કે એ જો એની ઉપર કામ ન થયું હોય તો એ દેખાઈ આવશે તો એ અલગ વાત છે. પણ વિનોદભાઈ સાથેના મારા અનુભવો એવા છે કે ખૂબ એના ઉપર કામ થયું છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે આપણને ફિલ્મોમાં આજકાલની ફિલ્મોમાં જોવા નથી મળતું કે માટલાની દુકાન હોય, એક કુંભાર ત્યાં બેસીને માટલા બનાવી રહ્યો છે, માટલાઓ બહાર પડ્યા છે, હું માટલું લેવા જાઉં છું કે આ કેટલાનું વાપરી લીધા, એ માટલું બનાવતા કે 100 રૂપિયા અને એનું માટલું બનાવી રહ્યો છે. કે પોલીસ સ્ટેશન, હવે પોલીસ સ્ટેશન પણ જે છે એટલું રિયલ તમને એ લાગે. પોલીસ સ્ટેશનના જે પાત્રો જે છે, લેડી હવાલદાર છે કે ઇન્સ્પેક્ટર છે કે એ બધા પાત્રો જે છે એટલા રિયલ લાગે તમને. કે કોઈક તમારી ફિલ્મની હિરોઈન હોય તો એ કોન્સ્ટેબલ હોય ફિલ્મની એ બહુ જ જુદું પાત્ર છે. ગુજરાતી ભાષામાં કે ગુજરાતી ભાષાની ફિલ્મોમાં લેડી કોન્સ્ટેબલ મુખ્ય પ્રવાહમાં મુખ્ય કિરદાર તરીકે હોય કદાચ બહુ પહેલું છે. બહુ જ એટલે એ આખું વિશ્વ જુદું છે. મને હું એ વિશ્વના પ્રેમમાં છું. મારા માટે એ બહુ મહત્વનું છે. યુ સે ફિલ્મ ત્યારે જ સફળ થઈ ગઈ હતી જ્યારે આવી ફિલ્મ બનાવવી છે એવું નક્કી કર્યું મારા હિસાબે. બાકી તો ઘણી ખરાબ ફિલ્મો હિટ થઈ જાય છે, ઘણી સારી ફિલ્મો ફ્લોપ થઈ જાય છે, આવું બધું ચાલતું રહેવાનું છે. એક્ટર તરીકે મારા માટે તો ફાઇનાન્શિયલી એ પ્રોડ્યુસરને એમાંથી શું પાછું આવે છે શું નહીં એ મારે જોવાનું નથી. મારે એ જોવાનું છે કે જે પાત્ર મને મળ્યું એને મેં કેટલું એન્જોય કર્યું ને કઈ રીતે મેં બિકોઝ જે ફિલ્મનો જે ટોન છે ને જે એ બહુ જરૂરી હોય છે, જે દરેક એક્ટરે સમજવાની જરૂર છે કે આ ડેસિબલથી વધારે નથી બોલવાનું તમારે, એ અવાજ આટલો જ અવાજ રાખવાનો છે આખી ફિલ્મમાં. અને એ સૌથી વધારે મોટી ચેલેન્જ. આ ફિલ્મને તમને એક કેપ્શન આપી શકો, અટલ બ્રિજ વગરની ફિલ્મ. તો તમારે રિવરફ્રન્ટ ભૂલી જવાનું ને હવે. બિકોઝ કે હા ભાઈ જોઈ લીધું અમે 1 વાર 2 વાર 3 વાર આ બધું જોઈ લીધું. અટલ બ્રિજ પર જ્યાં કેમેરો સેટ કરી શકાય ને બધે થઈ ગયો, બધું થઈ ગયું છે. સો અને યુ સી જ્યારે આપણે છે તે હું છે ને તે રૂરલ અર્બનમાં બહુ ન જાઉં, પણ એક જે પહેલાં જે ફિલ્મો બનતી હતી ને જે એ તમારા ગામડાને કેટર કરતી હતી કે ત્યાંના લોકોને કેટર કરતી હતી. શહેરના લોકો હિન્દી ફિલ્મો જોવા જતા હતા. પછી અર્બન ફિલ્મ આપણે જેને કહીએ છીએ એ શરૂ થઈ અને એ પછી અર્બન લોકો જોવા જાય છે અને રૂરલવાળાઓ ટીવી પર જોઈ લે છે કે બીજા બધા માધ્યમો જે પાયરેટેડ માધ્યમોમાં જોઈ લે છે કે વોટએવર. પણ આ ફિલ્મની અંદર એટલે હું જ્યારે સ્ક્રિપ્ટ વાંચતો હતો તો એક સીન જોઈને હું જરાક ચડી ઉઠ્યો. મેં કહું આ તમે વિનોદભાઈ તમે શું સાબિત કરો, આવો કઈ સીન? તો કે સંજયભાઈ હું ગામડાઓમાં ફર્યો છું અને ત્યાં આવું હોય છે, તમે મારું માનો. એટલે જે સોનાલીબેને કહ્યું ને કે ગામડામાં પહોંચી જવાથી એ ગામડાની ફિલ્મ નથી થતી, પણ એ ત્યાંની માનસિકતા, ત્યાંના આર્થિક સમીકરણો
કે આપણે ત્યાં જ્યારે તમે જ્યારે મુંબઈમાં કે અમદાવાદ આવો એટલે 30 કરોડ ને 50 કરોડ ને એવી બધી જે વાતો થતી હોય જે ફિલ્મના પાત્રો વચ્ચે, પણ ગામડાઓમાં વાત થતી હોય 30 રૂપિયા, 630 રૂપિયા, આનો પગાર કેટલો છે, આને 1700 રૂપિયા પગાર આપવો જોઈએ. તો આ જે વાત છે ને જે એની સમજણ આ ફિલ્મની અંદર છે. જરાક એક નાનકડું તોફાન કરી લઈએ સાહેબ. હા જી. જેન્ઝી વિશે તમારી 3 કમ્પ્લેન્ટ્સ કહો અને તું એને ડિફેન્ડ કર. આવું કંઈક કરીએ તો હું જેન્ઝી છું કે નહીં મને એ confirm કઈ વાંધો નહીં, તું સમજી જા ને ના, હમણાં ના, તું હું છું. 98 હા એટલે બસ હા, બસ તો તું જેન્ઝી જ કહેવાય. જંજીત કહેવાય હવે. accepted. હા તો સર 3 કમ્પ્લેન્ટ્સ અથવા તો તમારા 3 ઓબ્ઝર્વેશન અને યુ હેવ ટુ કાઇન્ડ ઓફ yes sure. Justify that. સર એવું છે તમે ખોટા માણસે પૂછી રહ્યા છો બીકોઝ Because he is the most Gen Z person. કે હું એ માનું છું કે આવનારી પેઢી એ મારા કરતાં વધારે સમજદાર છે અને છે છે જ. ફક્ત પ્રોબ્લેમ એક જ છે કે એ લોકોમાં જે બધી ખૂબીઓ છે ને એને હું સ્વીકારવા માટે હું બહુ તૈયાર હોઉં નથી. છું અચ્છા. પણ છે, સૌથી એ વધારે લોકો તૈયાર છે ને તે મારી ખૂબીઓને સ્વીકારતા નથી. મારો જે અનુભવો છે ને એનો લાભ એમણે લેવો જોઈએ. બંને પેઢીઓએ એકબીજા પાસેથી કંઈક મેળવવાનું છે. અમે લોકો રેડી છીએ. મારો સ્માર્ટફોન હોય કે મારું કોમ્પ્યુટર હોય કે કોઈ નવી એપ્લિકેશન હોય કે કોઈ નવી વસ્તુ હોય તો એ હું શીખવા માટે તત્પર હોઉં છું કે ભાઈ મને કે ને આ શું છે. પણ એ લોકો ક્યાંક કોઈ જગ્યાએ આ બાબતમાં ઉદાસીન છે જે મને એમ લાગે છે કે એમણે એનો લાભ લેવો જોઈએ અમારી પાસેથી એવું મને લાગે છે. This says it all. I think આમાં બધું જ આવી જાય છે. આ મોટા કૌંસમાં જ બધા નાના કૌંસ સમાઈ જાય છે એવું મારું માનવું છે. અને બહુ સાચી વાત છે. મને લાગે છે કે જે પણ થોડો ઉંમરનો એક પડાવ પસાર કરી ગયેલા છે દરેકને કદાચ આ વાત એમના તરફથી જાણે કે સંજયભાઈ કહેતા હોય ને એવું છે કે યસ અમે પ્રયત્ન કરીએ છીએ જેન્ઝીને સમજવાનો, પણ જેન્ઝી અમને સમજવાનો થોડો વધારે પ્રયત્ન કરે તો અમને સારું લાગે. ડુ યુ અગ્રી ટુ વોટ મકરન સેઝ કે દરેક પુરુષ એક માં શોધતો હોય છે સ્ત્રીમાં? ના, મોટાભાગના પુરુષો સેક્સ શોધતા હોય છે. મને પ્રોમોની લાઈન મળી ગઈ છે. આપણે આગળ વધી જઈએ. ઇડિપસ કોમ્પ્લેક્સની વાત કરે સાહેબ. It's a I want brutal, this Gen Z, no? brutal truth. સાહેબ 1000 વર્ષ પહેલા લઈ ગયા આપણને. Brutal, I'm not Gen Z brutal enough for truth. એક વસ્તુ યાદ રાખજો કે desire always win over morality. આ યાદ રાખજો. તમે બધી વાતો કરો પણ જરૂરત જે છે ને એ સાહેબ જ્યારે તમને ભૂખ લાગી હોય ને 3 દિવસના તમે ભૂખ્યા હો ને ત્યારે પછી તમને અનાજ મળે ને ત્યારે તમારા બધા મોરલ બાજુ પર રહી જાય છે. અને ધારો કે એવું ન થાય તો તમારે તમારી જાતને ગાંધીજી સમજી લેવાના કે બુદ્ધ સમજી લેવાના. સૌથી પહેલા તો મને આ સંજય ગોરડિયા વેડા સમજાવો. કેમ આ ટર્મ કોઈન કરવા જેવું લાગે છે અને એમાં શું શું થાય છે? લોકો કેમ સંજય ગોરડિયા વેડા તમારી જોડે કરાવે છે? પહેલા તો મને સંજય ગોરડિયા વેડા બહુ ગમે છે. એટલે કોઈ કરાવતું નથી, હું કરું છું. અને એક ઘણીવાર મને કમ્પ્લેન એ રહે કે લોકો મારા નાટકો જુએ, ઘણા બધા રાઇટર ડિરેક્ટરની ખાસ વાત કરું છું. સામાન્ય લોકો તો જુએ છે પણ રાઇટર ડિરેક્ટરો કદાચ મારા નાટકો જોતા નથી ગુજરાતી ફિલ્મોના, અને કદાચ જુએ છે તો એ લોકો એને ઇમ્બાઇબ કરી શકતા નથી. એટલે મને હંમેશા કમ્પ્લેન રહે ઘણી બધી ફિલ્મોમાં કે મારા દાવના રોલ લખાતા નથી, જે નાટકોમાં હોય છે. શક્ય છે, નાટકોમાં શક્ય એટલા માટે પણ છે કારણ કે હું ત્યાં પ્રોડ્યુસર પણ છું, ત્યાં હું ડિરેક્ટર પણ છું હવે. બાકી એની પહેલાં વિપુલ મહેતા કરતો હતો મારા નાટકો ડિરેક્ટ. તો વિપુલને પણ મારી સ્ટાઇલ ખબર હતી. પછી જે મારા રાઇટર જે હોય વિનોદ સરવૈયા, એ પણ સતત મારા નાટકો લખતો હોય એટલે એને ખબર હોય કે સંજયભાઈને જો હું આ પ્રકારની લાઈન આપીશ તો એની સાથે શું કરશે. તો નાટકોમાં વાંધો નહોતો આવતો, પણ ફિલ્મોમાં મારી આ હંમેશા ફરિયાદ રહી છે કે મને સંજય ગોરડિયા વેડા કરવા માટે તમે લોકો ફૂલ સ્કોપ આપતા નથી. જો મને મળે
તો હું ફોડી નાખું. જેમ કે મારી વેબ સિરીઝ છે ગોટી સોડા, જેમાં હું પોતે ક્રિએટિવ પણ છું અને પ્રોડ્યુસર પણ છું અને મેઇન લીડ કરું છું. તો ત્યાં આગળ હું ઘણું બધું કરતો હોઉં છું તો મને એ મારી ફરિયાદ રહી છે આ એક. અને આ મારી આ અહીંયા આગળ જે મને કરવા મળ્યું છે એ જુદું છે, પણ હું એ સતત મને આવા જ રોલ મળે એવું નથી ઈચ્છતો. કે એ મારો મૂળ ખોરાક તો સંજય ગોરડિયા વેડા છે, તો એની વચ્ચે આવું કંઈક મળે ને તો મને ખૂબ ગમે. મને ગામડું મને બહુ ફેસિનેટ કરે છે. હું તમને એક દાખલો આપું. પડિયાલ કરીને એક ગામ છે ગાંધીનગરથી દૂર, ત્યાં હું એક વેબ સિરીઝનું શૂટિંગ કરતો હતો. તો ત્યાંની બધી દુકાનો ને બધું હું ઓબ્ઝર્વ કરતો. એક દુકાનમાં બિયારણ મળતું હતું. હવે અમે મુંબઈમાં બિયારણ મળે તો હું એને ત્યાં અમારી બેસવાની વ્યવસ્થા દુકાનમાં કરી હતી. અને દુકાનવાળો આમ તમને જોયા હોય ટીવી માટે તમારાથી થોડો અભિભૂત પણ હોય તો બેઠા અને વાતો કરીએ ને પછી ત્યાં નાના નાના પડીકાઓ હતા. તો ગુવાર નું બિયારણ 10 રૂપિયાનું પેકેટ મળે. મેં બધા પાછળ લીધા કે અમારા ઘરમાં ત્યાં કોમન ગાર્ડન છે, ત્યાં હું ગુવાર ને રીંગણા વાવીશ એમ આશા સાથે મેં લીધા પણ ખરા. તો એ આવું બધું કે મને કે જો આ છે ને એ રીંગણા છે તો તમારે ત્યાં નાખી દો, પાણી તમારે રોજ એકવાર પાવશો ને તો ત્યાં રીંગણા આવશે કે વટાણા આવશે, ટીંડોળા આવશે. તો આ બધી વસ્તુઓ મને બહુ ફેસિનેટ કરે છે. આપણે ત્યાં શહેરમાં આવું બધું મળતું નથી. અને એવું છે કે મારે એક દિવસ ગામડામાં જઈને રહેવું છે, વસવું છે, એટલું સરળ પણ નથી. આવા કોઈક મોકો મળે અને તમે ત્યાં રોકાવા જાઓ ને એ જ તમે બકેટ લિસ્ટ બધું ભરભર કરે રાખો કે મારે એક દિવસ કરવું છે, એવું ક્યારેય થતું નથી. કરવું એટલે કરી નાખવાનું હોય. અને કોઈ કામ વગર ગામડામાં જઈને રહેવાનું એ પણ એટલું સરળ નથી. તો આવું કંઈક મોકો મને મળે તો મને એમ થાય કે ચલો મજા આવી. એક 15 દિવસ એક અલગ પ્રકારનો અનુભવ. કારણ કે સવારથી રાત સુધી શૂટિંગ જ હોય તમારું, પણ એ દરમિયાન તમે જે ઓબ્ઝર્વ કરો, ત્યાંના લોકો સાથે જે વાત કરો, એ બધું બહુ 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 ફેસિનેટિંગ છે. પણ એ ક્યારેક રોજે રોજ જો થાય તો મને એમ લાગે છે કે એ મૂળે તો સંજય ગોરડિયા વેડા જે છે એ તો પ્રિય છે જ. પ્રિય છે. આ વચ્ચેનું એક વૈવિધ્ય છે. તમે મુંબઈ અને ગામની વાત કરી, હું આ સવાલ પણ તમને પૂછવા માંગીશ. મુંબઈની તમે એક્સપ્લોર કરેલી 2-3 સ્પેસ કે પ્લેસ અમને કહો કે જ્યાં તમે અમને આંગળી પકડીને લઈ જાઓ કે જો મુંબઈ આવો છો તો ફલા કેફે જાઓ કે આ જગ્યા તો જોવી જ જોઈએ. એવી જો 3-4 જગ્યાઓની તમારે સજેસ્ટ કરવી હોય તો કઈ? અરે ખૂબ પહેલી વાત તો એ છે, હું આખી દુનિયા ફર્યો છું. તમારે પહેલા સિટી ટૂર લઈ લેવાની. કોઈ પણ તમે નહીં માનો, અમદાવાદમાં મેં અડધા દિવસની સિટી ટૂર લીધી છે. અને સીદી સૈયદની જાળી આટલું આનું મહત્વ છે. અમે લોકો રાઇફલ ક્લબમાં એટલે ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સે સીદી સૈયદની જાળી અમે રોજ જોતા હોઈએ. હવે પછી મોદી સાહેબ આવ્યા પછી એ લોકોએ વધારે એને ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવી, એને વધારે એનું મેક ઓવર કર્યું ને એવી ઘણી બધી જગ્યાઓ હું કર્યું છે. તેમાં એ પણ એક આવી ગયું. બાકી અમે ત્યાં રોજ પસાર થઈએ. તો એ હું જ્યારે ટુરિસ્ટ બસ લીધી ત્યારે મને ખબર પડી કે આનું આટલું મહત્વ છે આ સીદી સૈયદની જાળીનું. કે ભાઈ કેટલી બધી જગ્યાઓ અમદાવાદમાં એવી રીતે મુંબઈમાં પણ માછલી ઘર છે. મુંબઈમાં તમે જાઓ, તમે પાલવા બંદર તમે ત્યાં જાઓ, તમે બીએમસીની ઓફિસ તમે જુઓ, ત્યાંનું અલગ અલગ સ્ટ્રીટ ફૂડ. હવે હું તો પોતે સ્ટ્રીટ ફૂડ બ્લોગર છું, એટલે મને તો ત્યાંની નાની નાની બધી વસ્તુઓ ખબર છે મને કે ક્યાં આગળ શું મળે. દરિયા કિનારો અમે લોકો બહુ ગયા છીએ, પણ હવે અમને એમ થાય કે હવે અમે તો જોઈ લીધું દરિયા કિનારો, પણ તમારે જોવા જેવું છે. અને એટલે હું જ્યારે મારા લગ્ન થયા અને પછી
મારો 5-7 વર્ષનો દીકરો હતો ત્યારે મારા આગળ કાઇનેટિક હોન્ડા હતું. ત્યારે દર રવિવારે હું, મારી વાઈફ અને મારો દીકરો અમે એના સ્કૂટર પર અમે જૂ ચોપાટી જઈએ અને ત્યાં નારિયેળ પાણી પહેલાં પીએ. એટલે નારિયેળવાળો અમારા કપડાં સાચવીએ અને પછી અમે દરિયામાં નાહવા જઈએ. ને દરિયામાં નાહી ને આવીએ, પછી કપડાં પહેરી લઈએ અને પછી ઘરે જઈએ. અને ઘરે જઈને એ દિવસે પનીર પરોઠા, એની ઉપર સફેદ માખણ, કારણ કે તમે નાહ્યા હો ને ખૂબ ભૂખ લાગી હોય, અને એ અમારું આ રૂટીન હતું એ વખતે. યુ સી એ કાળ હતો કે જ્યારે મારા દીકરાને દરિયા કિનારે એ એક્સપ્લોર કરવાનું હતું. હવે દીકરો મોટો થયા પછી હવે મારી પાસે રહ્યું નથી એક્સપ્લોર કર્યું, એટલે હું જતો નથી. પણ કોઈ બીજું આવે તો હું કહું કે પ્લીઝ જાઓ. દરિયા કિનારો આટલો સરસ, બહુ મજા આવે, ત્યાંની ખાણી પીણી, આ તે, એટલે આવી ઘણી બધી વસ્તુઓ મુંબઈનો છે. દરિયો બીજા દરિયા કરતા કઈ રીતે જુદો છે? બધા સરખા જ હોય દરિયા, પણ ત્યાંની ખાણી પીણી એ તો લોકલ છે. એ તો ધારો કે તમે સુરત કે તમે ઉભરાટ કે ડુમસ કે ત્યાં તમે જાઓ તો ત્યાંની ખાણી પીણી અલગ છે. જી. ત્યાંના લશ્કરિયા ભજીયા અલગ છે, જે તમને મુંબઈમાં નહીં મળે. હા. પણ મુંબઈની જે ભેળપુરી, પાણીપુરી જે તમને મળશે, તમને એ સ્વાદ તમને ત્યાં નહીં મળે. તો એ છે. તમે મહાકાલી કેવ્સ, અમે તો મહાકાલી કેવ્સ રોડ પરથી કેટલી વાર પસાર થતા હતા. મહાકાલી કેવ્સ તમે કોઈ જોવા જાઓ, શું અદ્ભુત જગ્યા છે, વાહ. અને કેટલી સરસ ગુફા છે, અને કેટલી સરસ બધું ત્યાં કોતરણી ને બધું કર્યું છે. બહુ સરસ એ વસ્તુ છે. તો આવી ઘણી બધી બાબતો છે Of course, of ત્યાં course. તમારે જવું જોઈએ. આટલી વાત એટલા માટે કે સંજયભાઈ જોડે બીજી તો બધી ઘણી બધી વાતો થાય જ, આ સમયની, આ ફિલ્મોની, સિનેમાની, ને એમાં એમનો અનુભવ તો હોય જ સ્વાભાવિક રીતે જ. પણ આ શહેર વિશે પણ એમના જે, તમે જો એમની બધી ડિજિટલ વોલ ઉપર જાઓ તો તમને ખબર પડે કે કેટલું બધું વૈવિધ્યસભર કોન્ટેન્ટ એ પોતે જાતે પણ ક્રિએટ કરતા રહે છે, ક્યાંક ઊભા રહીને ને ક્યાંક અચાનક લાઈવ કરે ને કોઈક સરસ વિડીયો બનાવે. તો આ વાતો કઢાવવાનો પણ અમારો ઈરાદો હતો ને, એટલા માટે મુંબઈ શહેર, મને વિશ્વાસ છે કે તમે ક્યારેક તો આંટો માર્યો જ હશે, પણ ધારો કે જો પહેલી વાર ગયા હો અને તમે આ શહેરમાં પહેલી વાર પગ મૂક્યો હોય, તો સંજયભાઈની આ વાત ખાસ યાદ રાખીને આટલા સ્થળોએ તો ચોક્કસથી જજો. દરિયા કિનારે કપડાં કાઢીને ના જોઈ ખરા ને, પેલે એકાદ નાળિયેર વાળો આવો શોધીએ કાઢજો જે તમારા કપડાં હાચવે, અને પછી ઘેર જઈને પનીર પરોઠા ઉપર માખણ, રાઈટ, અને પણ સફેદ. અને નારિયેળ પાણી આ ત્યાં યુઝ્યુઅલ પ્રેક્ટિસ છે. ઓકે. એવું નથી કે કંઈ મેં શોધ્યું છે. ત્યાં બેઠો હોય તો તે પોતાના તમારા કપડાં એ સાચવે. અને ચૌરંગી સાથે એ વસ્તુ એ રીતે સંકળાયેલી છે કે મા દીકરીનો એક આખો સીન નરીમાન પોઈન્ટની પહાડ ઉપર બેસીને શૂટ થયેલો છે. જી જી જી. અને આઈ એમ શ્યોર કે સોનાલીબેન કે સોનીએ એ જ્યારે શૂટિંગ 2 શોટની વચ્ચે દરિયો માણ્યો હશે. You know? જે એમના માટે બહુ રેર પણ હોય ને પાછું, કે બરોડા વાળા કે અમદાવાદ વાળા માટે દરિયો ખૂબ રેર હોય. અને એનાથી આખા ટીઝરની કે એની નો ઉઘાડ પણ થાય છે. બહુ સુંદર લાગી રહ્યું છે. એબ્સોલ્યુટલી. ઓકે સર, થેન્ક યુ ફોર ધ મુંબઈ ટૂર. ઓકે, હવે પછીના પ્રશ્નો પાછા પેલા, કારણ કે વાર્તાના પ્રેમને અમે જરા સાંકળ્યો છે સવાલોમાં, પણ આ સવાલ પણ, તમને શું લાગે છે આજના પ્રેમમાં કંઈ ખૂટે છે, કંઈ વધે છે? આજના પ્રેમને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરશો આજના સમયના? આજનો પ્રેમ જે છે વધારે ઓનેસ્ટ છે, વધારે બ્રુટલ છે. એ વખતના પ્રેમમાં ને અત્યારના પ્રેમમાં આટલો ફરક છે. બ્રુટલ છે એટલા માટે કે અમારા જમાનામાં તમારે સેક્સ જોઈએ છે તો લગ્ન કરો, આ હકીકત હતી. તમે એ વખતની તમે ફિલ્મો જોશો ને, 1970s ની ફિલ્મો, દાગ, રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, જેમાં પેલી કુંવારી માતા બની જાય છે શર્મિલા ટાગોર, આ ગલે લગ જા, અગેન શશી કપૂર, શર્મિલા ટાગોર કુંવારી માતા બની જાય છે, આરાધના. એમાં પણ મને હંમેશા, એટલે છોકરીઓનું તો હંમેશા એવું થાય કે કોઈ સાથે એકવાર સેક્સ કરશો ને હું પ્રેગ્નન્ટ થઈ જઈશ. તો એ જે એક ડર હતો કે એ વખતની છોકરીઓ ક્યારેય પણ લગ્ન પહેલાંના સેક્સમાં માનતી જ નહોતી. આજે બદલાઈ ગયું છે. અને એટલા માટે સેક્સ અને પ્રેમ એ બંને આજે જુદા થઈ ગયા છે.
એ વખતે બેઉ ભેગા હતા. હવે એમાંથી સેક્સની ઈચ્છા કેટલા ટકા, પ્રેમની ઈચ્છા કેટલા ટકા, એ કળવું બહુ મુશ્કેલ હતું. એટલા માટે આજનો પ્રેમ જે છે ને એ વધારે સાચો અને વધારે બ્રુટલ છે. કારણ કે કદાચ નહીં હોય એટલે આજે અલગ અલગ શબ્દો છે, બેન્ચિંગ ને સિચ્યુએશનશીપ ને કેટલી બધી વ્યાખ્યાઓ છે જે મને બહુ ગમે છે. એટલીસ્ટ ઓનેસ્ટ છે. લવ આજકાલમાં પેલીના લગ્ન થઈ ગયા છે દીપિકાના, અને એ કે છે એના પતિને કે અને હનીમૂન પર આવ્યા છે લોકો, કે હું અત્યારે અહીંયા બેઠું છું ને મને એના વિચાર આવે છે, ન આવવા જોઈએ ને, કે હા ન આવવા જોઈએ પણ હવે આવે છે, હું શું કરું. તો આ જે વાત છે કે હમ દિલ દે ચુકે સનમ, કે છે કે ચાલ હું તને મળાવી આપું. વાત આ છે, પ્રેમ જે છે ને એ આ છે. વાહ, ઓહો, આ તો બધો આખો જુદો જ સંવાદ કરવો પડશે ને તમને 4 જણાને વાત કરીને. માફ સંજય કરજો. સર બોલે ત્યારે હું એકલી નહીં, બધા ચૂપ હોય છે. Of course. When experience speaks. Okay. શું વધારે સહેલું છે, જોક કહીને લોકોને હસાવવા કે સિરિયસ થઈને કંઈક સમજાવવું? બંને બંને સહેલું છે. બંને સહેલું છે મારા માટે, અથવા તો બંને અઘરું છે. યુ નો, કારણ કે જોક કહીને હસાવવા તો એકદમ જ સહેલું છે, કારણ કે તમને ખબર હોય. અને પછી શું થાય કે તમે ધારો કે એક જૂનો જોક પણ હોય ને એનું મારી સ્ટાઇલમાં બોલીશ તો મને ખબર છે કે હું આટલું આટલું આમ કરીશ ને તો હસવું આવશે લોકોને. અને જેવું કંઈક સિરિયસ વસ્તુ મારે કહેવાની હોય ત્યારે મારો અવાજનો ટોન બદલાઈ જશે. મારો ટોન બદલી નાખું છું તો સામેવાળી વ્યક્તિ એને સિરિયસલી સાંભળશે. તો એ બંને વસ્તુ અધરવાઇઝ બહુ સરળ છે. અચ્છા, પ્રેમમાં પડેલા માટે આ જ વાત એમને હસાવવા સહેલા છે કે સિરિયસ થઈને કંઈ સમજાવવું સહેલું? બંને સહેલું છે. પ્રેમમાં પડેલા હોય પ્રેમમાં પડેલા હોય કે એને કોઈ એની સાથે કોઈ સંબંધ જ નથી. ના Okay, ના, ઠીક છે. અચ્છા, આ એક બીજો સવાલ છે, પ્રેમમાં વધુ મુશ્કેલ શું છે, પ્રપોઝ કરવું કે લગ્ન કરવા? પ્રપોઝ કરવું. બીકોઝ ત્યાં આગળ નાની સંભાવના રહી હોય છે. ઘણીવાર શું થાય છે કે છોકરીઓ એટેન્શન મેળવવા માટે ઘણીવાર નાનો મોટો લાભ લેવા માટે પણ એ એક્ટિંગ કરતી હોય. ઘણીવાર એવું બને. એટલે અને સામેવાળા માણસને જે પેલું ખલીલભાઈની જે કવિતાની લાઈન છે ને કે એ હસતી રહી સદાય ને હું મનમાં ને મનમાં મૂંઝાતો રહ્યો. આ એના જેવું છે. એ હસવું એની આદત હતી ને હું મનમાં ને મનમાં મૂંઝાતો રહ્યો કે આ સલું ક્યાંક મારા માટે તો નથી હસી રહી ને, કે ક્યાંક મને તો પ્રેમ નથી કરતી ને. તો એ જે વાત છે ને એ સંભાવનાઓ રહેલી છે, ઇક્વલ સંભાવનાઓ છે. એ હા પણ પાડી શકે છે પણ ના પણ પાડી શકે છે. એટલે પ્રપોઝ કરવું એ મુશ્કેલ છે. ઓકે. અચ્છા, પ્રેમમાં આંધળા થયેલા ને સમજાવવા સહેલા છે કે ભેંસને ભાગવત કેવી સહેલી છે? પ્રેમમાં આંધળા થયેલાઓને સમજાવવા સહેલા જ છે. સહેલા છે. ઓકે, ઠીક છે. એટલે ભેંસ આગળ ભાગત કરવી કરતા. ઓકે. તમે આજ સુધી પ્રેમની કેવી કેવી પરાકાષ્ઠા જોઈ છે? કોઈ બનાવ, કોઈ ફની બનાવ એવું કંઈ યાદ આવે છે આમ એ સમયે? અમે ટીનેજમાં હતા ને ત્યારે પેલું આમ ઘણા એવા કિસ્સા, એ તો વિનોદભાઈ પણ કદાચ સાંકળી શકશે, પેલું નસો કાપી કાઢી હોય, બ્લેડો મારી હોય ને એ બધું બહુ એ વખતનું બહુ આમ ટેરિફાઈંગ હતું બધું. કમલ હસન અને એક દૂજે કે હા બસ એ મેં બહુ સાંભળ્યું. હવે તો કોઈ એવું કરતું નથી. ના, હું તમને કહું કે જો હું મારી વાત કરું તો હું નિર્માતા નાટકો, મેં 104 નાટકો પ્રોડ્યુસ કર્યા છે. એમાં એટલે નિર્માતા હું એ બધા નાટકોમાં હોઉં તો નાટકોની ટૂર થાય, છોકરા છોકરીઓ સાથે હોય ને પ્રેમમાં પડે કે આ થાય તે થાય. એમાં કંઈ પણ મારા કેસમાં શું થયું છે કે એ લોકો હંમેશા પ્રેમમાં પડ્યા છે, રાઈસ કોઈ થતું જ નથી. અને જેવા પ્રેમમાં પડે ને કે એ લોકોની માણસ તરીકેની ક્વોલિટી ગગડવા લાગે. આ મેં જોયું છે. મેં અનુભવ્યું છે એટલે કહું છું તમને. I want to know how. No, yeah, correct. એક માણસ પ્રેમમાં હોય ને તે આવો હોય છે. આ હોય મારે ત્યાં પ્રેમમાં પડેલા હોય ને અરે બાપરે.
એ છોકરી કોઈ સાથે વાત કરતી હોય તો આનું મોઢું ચડી જાય, ઓલી છોકરીએ કંઈક કમેન્ટ કરી તો આનું મોઢું ચડી જાય. અને you see, આ બધી વસ્તુઓ હું એટલા માટે કહું છું કારણ કે પછી અલ્ટિમેટલી મારા નાટક પર પણ અસર થાય. આજે હું સર મારી સાથે એટલે એક છોકરો છોકરી પ્રેમમાં હતા અને ત્યાં શો હતો અને એ પેલા એ છોકરાની વાઈફ આવી ગઈ હે અને પછી સોની ઇનફિડેલિટી એને જ કહેવાય અને બહુ કોમન હોય છે. પણ બેટા શું છે કે તને ખબર નથી, તું તો હજી કોઈના પ્રેમમાં જ નથી પડી એટલે તને હજી ઇતર સંબંધો વિશે તો ખબર જ નથી. પેલા તો મૂળ સંબંધ વિશે તને તો ખબર નથી, પછી ઇતર સંબંધો પણ હોય ને એમાં એવું હોય. હા, અને નોર્મલ છે આવું હોય. ખોટું સાચું એ પછીની વાત છે પણ હોય એ હકીકત છે. તો એની વાઈફ આવી ગઈ અને હવે ગરબડ થઈ ગઈ એટલે એ શો પછી સીધો રવિવારે શો હતો મારે અને છોકરીએ મને કહ્યું સંજયભાઈ મારે તમારી સાથે જરા વાત કરવી એટલે હું સમજી ગયો કે આ નાટક છોડશે. અને શો પત્યા પછી એને એ જ કહ્યું કે હું આ તારીખ પછી નાટક નહીં કરું કારણ કે સંબંધો વરસી ગયા હતા. અત્યાર સુધી એ જે બે જણા જે પ્રેમિકાનો રોલ કરતા હતા નાટકમાં, હવે એ લોકોને માટે મુશ્કેલ થઈ ગયું કે પેલી રિવેન્જ જવા માંગતી હશે કે વોટ એવર, અને એને નાટક છોડી દીધું. તો આવું બધું મારી સાથે તો બહુ થયું છે અને મેં નિર્માતા તરીકે મેં આ બધું બહુ ભોગવ્યું છે. એટલે એટલે એક સમય નાટકોમાં કામ કરવા માટે જે કેટલાક મા બાપોની જે ઇન્હિબિશન્સ હતા એમાં આ બધી ઘટનાઓનો પણ બહુ મોટો રોલ, કારણ કે આ બધું કદાચ આપણા ક્ષેત્રમાં થોડું મુખર થઈને સામે આવે છે કે થઈ જાય છે. બાકી તો બધી જગ્યાએ હોય ને. તમે બેંકમાં કામ કરતા હોય, જ્યારે બેંકમાં છોકરી અને છોકરાઓ કામ નથી કરતા, સ્ત્રી અને પુરુષો કામ નથી કરતા, પણ એ લોકો લાઈન દોરે છે ને એવી રીતે અહીંયા પણ તમારે તમે પતિ પત્નીનો રોલ કરતા હો તો તમારે એક્ટિંગ કરવાની છે. પતિ પત્નીની કે પ્રેમિકાનો રોલ કરતા હો તો તમારે એક્ટિંગ કરવાની છે. ક્યારેક લાઈન ક્રોસ થઈ જાય પણ માણસો છીએ, પણ પછી તમારે એ લાઈનને ભૂસી નાખવાની હોય તરત જ. પણ ક્યાંક કોઈ જગ્યાએ એ કે ભાઈ ચલો ને હવે લગ્ન તો થઈ ગયા છે પણ એક્સ્ટ્રા એક વસ્તુ મળે છે તો ખાઈ લઈએ આપણે, કે આને આપણે માણી લઈએ, એવું પણ હોય. અને પછી એ ત્યાં માણીને ત્યાં પછી પૂરું પણ નથી કરતા, પછી એ ચાલુ રહે છે અને પછી વાઈફ એક દિવસ આવી જાય છે કે એક દિવસ વાઈફને ખબર પડી જાય છે અને પછી બધા પ્રોબ્લેમ થાય છે ને એની અસર નાટકના નિર્માતા પર થાય છે. તો મારો પ્રોબ્લેમ આ છે. મારો પ્રોબ્લેમ એ છે કે મને હવે ડર લાગે છે કે આટલી બધી મુખર વાતો પર ઇન સચ પણ આ સવાલ પૂછવા માંગુ છું, આટલું મુખર થઈને આટલું પ્રામાણિક, આટલું નિખાલસ, આટલું ટુ ધ પોઈન્ટ બોલો છો, તમને એવું નથી થતું કે આજકાલ આ ટ્રોલિયા બોલિયા જે ફર્યા કરે છે તમને આખો દિવસ કંઈક ને કંઈક ખેંચ્યા કરશે તમને કે સાહેબ એ લોકો તો કોઈ પણ બાબત સર એટલે ત્રંબક 3 દાયડી વાળોમાં મને એક જણનો ફોન આવ્યો કે તમે આ ત્રંબકેશ્વર મહાદેવના નામ પર તમે 3 દાયડી વાળો. મેં કીધું અરે ત્રંબક છે, ત્રંબકેશ્વર મહાદેવ ચલા મંદિરમાં બિરાજે છે એમની 3 પત્ની, એવું મેં ક્યાં કહ્યું છે? ના આમ ન ચાલે, અમે મોરચો લઈને આવીશું. આવું બધું એટલે લોકો તો જો ટ્રોલ કરવા વાળા તો કરતા જ હોય છે. હમણાં મારી મારા એક ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ ઉપર 2 જણાએ ખરાબ કમેન્ટ કરી હતી તો હું કહું કે કોણ છે તો 4 ફોલોઅર્સ હતા અને પ્રોફાઇલ લોક રાખ્યું હતું. તમે શું કરો મને કહો તમે. આવા લોકોને શું કહેવાનું તમારે? તરત એ પોસ્ટ હાઈડ કરવાની તમારે કે
એનો કોઈ અર્થ નથી. આવા લોકો હોય, અને જે લોકો લાઈફમાં ફ્રસ્ટ્રેટેડ લોકો જે હોય ને, હતાશ થયેલા, કે જે લોકોની લાઈફમાં કંઈ બનતું જ ન હોય, એ લોકો આવું બધું કર રાખે. તમારે દરેક વસ્તુ થોડી તમારે એ લોકોને વિચારીને કે એ લોકો શું વિચારશે એમ કરીને કહેવાની. ઓફકોર્સ. ચાલો, પ્રેમ સવાલો કન્ટિન્યુ થાય છે અહીંયા પણ. પ્રેમ પર કોમેડી કરવી સહેલી છે કે પ્રેમમાં રહીને કોમેડી કરવી છે? પ્રેમ પર કોમેડી કરવી સહેલી છે. પ્રેમમાં રહીને કોમેડી કે પ્રેમ પર બધું એક જ છે મારા માટે. તમે કોઈના પ્રેમમાં હો એટલે તમારી અંગત તમારી લાઈફ જે છે એ સરસ થઈ જતી હોય છે, પણ એને તમારા પ્રોફેશનને કોઈ સંબંધ નથી. સર, આ સવાલ સંજયભાઈ પ્રેમમાં પડ્યા હતા? ખૂબ. આશરે કેટલી વાર? 12 વાર. હું તમને કહું અગેન. અચ્છા, ઉંમર તમે કહો એ પહેલા. સૌથી પહેલી કઈ ઉંમર હતી જ્યારે તમે પહેલી વાર એમ તમને થયું કે આ પ્રેમ જેવું કંઈક છે? હું તમને કહું કે મારી જે પ્યુબર્ટીની એજ આપણને બધાને ખબર હોય છે, છતાં પણ હું તમને કહી દઉં છું કે તમે એ શોધી શકો છો તમારા માટે કે તમે જ્યારે ફિલ્મો જોતા થાવ ને તમે, તો એ ફિલ્મોમાં કે ભાઈ મેં દાગ જોઈ, ધારો કે મિનર્વામાં શર્મિલા ટાગોર, રાજેશ ખન્ના, મને બહુ મજા આવી મને. અને એમાં લગ્ન બાઈના સંબંધો કે જે કંઈ પણ બધું, એ બધું મને સમજાતું હતું. ધેટ મીન્સ કે હું પ્યુબર્ટીમાં એન્ટર થઈ ગયો હતો. આ પહેલી વાત. એ ફિલ્મ મેં પોતે ગૂગલ કરી કે ક્યારે આવી હતી, તો કે 1971માં. દાખલો આપું છું. ઓકે, ત્યારે મારી 12 વર્ષની ઉંમર હતી, તો ત્યારે મને સમજણ આવી હતી. એના પરથી તમને ખ્યાલ આવે. પહેલી વાત તો એ જે 13, 14, 15, 16 વર્ષની ઉંમરે તો તમે કોઈ પણ સ્ત્રીને જુઓ ને પ્રેમમાં પડી જાઓ. ધેટ્સ અ ડિફરન્ટ થિંગ. એ તો ઉંમર જ એવી. છોકરીઓ માટે પણ એવું જ હોય કે એને કોઈ પણ દેખાવડો છોકરો, મૂળ શું છે કે ત્યારે માત્ર દેખાવા જ હોય કે એમને દેખાવડો છોકરો ગમે, કે છોકરાઓને દેખાવડી છોકરી ગમે, કે આ હોય. પણ જ્યારે સમજણા થયા પછી મારો પ્રેમ હંમેશા વન સાઇડેડ રહ્યો છે, અને હું ક્યારેય પણ એ એટેમ્પ કરવાનો પ્રયત્ન કર્યો જ નથી. હું પ્રેમમાં છું એ મારા માટે મહત્વનું છે. એ વ્યક્તિ પ્રેમમાં છે કે નહીં મારા માટે મહત્વનું છે જ નહીં. તો આ પ્રેમમાં કોઈ સેક્રિફાઈસ આપવાનો કંઈ એવો કંઈ સવાલ આવ્યો ક્યારે? એવો કોઈ ઘટના આવી કે આપણે છોડીને આગળ વધવું પડ્યું ને નવા પાત્ર સાથે જોડાવું એવું પડ્યું? થયું જ નહીં. મારા સીધા લગ્ન થયા. બસ ત્યાં પૂરું થઈ જાય. તમે દાગ બોલો છો ને, મને ક્યારનું પેલું ગીત મગજમાં વાગ્યા કરે છે. અબ ચાહે માર ઉઠે યા બાબા યારા મેને તો હા કર લી, અબ ચાહે સર ફૂટે યા માથા મેને તેરી બાહ પકડ લી. એ ગીત ક્યારનું એટલું બધું વાગે છે અંદર. યસ, ઓકે. સર, તમને લોકોની કઈ વાત પર ક્યારેય ભરોસો નથી જ આવતો? કઈ એક એવી વાત હોય જે આવે, ધારો કે વાતચીતમાં કે એવું કંઈક બોલાય તો તમને જરા ભરોસો ઓછો થઈ જાય, તમને તમારો અનુભવ એમ કે આ વાત જરા વધારે પડતી છે કે જ્યારે કોઈ બધાઈ મારે નહીં, જ્યારે ઘણી વાર એવું થાય કે આપણે બહુ મોટી ફિલ્મ બનાવીએ છીએ સંજયભાઈ, તો વેરી ગુડ સર, અને આ પૈસા અમારું છે ને બજેટ જરા નાનું છે, તો મને એમ થાય છે મજા બોલ્યો કે મોટી ફિલ્મ બનાવી ભૂલી ગઈ, અને હવે કહે છે કે મારું બજેટ નાનું. એટલે મને થાય કે આ ખોટો માણસ. ફિલ્મ બનાવવા માટે ની દાનત બહુ જરૂરી છે. એ દાનત જો બરાબર હોય ને તો ઘણી વાર મને એમ થાય કે ઓછા પૈસામાં પણ કામ કરું. એ દાનત બહુ જરૂરી છે. ઘણી વાર મારી સગવડ કદાચ મને ઓછી પણ મળી હોય ને, પણ એની દાનત ખરાબ નહોતી, તો હું ઓછી સગવડે ચલાવી લો. અમે તો થિયેટરના માણસો, રોજ અમારે તો નાટકોના શો હોય, તો એનું જે અમારું સ્ટાન્ડર્ડ છે એટલું પણ મને મળી જાય ને તો હું તો ખુશ હોઉં છું. એની ઉપર મળે તો બોનસ છે. તો ઘણી વાર પણ એ દાનત છે ને એ બહુ જરૂરી છે. નિયત બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બિલકુલ. અને કદાચ આ છેલ્લો સવાલ હું સાંભળી રહ્યો છું, આ કહેવું અને સાચે સાંભળવું બંને એક જ છે કે અલગ? ક્યારેક અલગ અલગ છે.
કારણ કે જ્યારે વ્યક્તિ બોલતી હોય છે ને ત્યારે તમે એને ઇવેલ્યુએટ કરવામાં તમારું એક મગજ કામે લાગતું હોય છે અને ત્યારે પછીની વાત તમે સાંભળી નથી રહ્યા પણ તમે કહો છો કે હું સાંભળી રહ્યો છું. ક્યારેક આવું થાય છે. વાહ, મારા મનમાં બહુ જ છે કે આપણે એક વખત શાંતિથી બેસી અને અલગ મલકની વાતો કરીએ. એક સેપરેટ બિલકુલ, પોડકાસ્ટ બિલકુલ. સંજયભાઈ સાથે ડ્યુ છે. અમે જલ્દીથી એ વાતને અંજામ આપીશું.